ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मङ्गलं दिशतु मे विनायकः मङ्गलं दिशतु मे सरस्वती मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः। આના પહેલાનો શ્લોક સાથે ગાઈએ. છેલ્લો દેહમ પ્રાણમપી ઇન્દ્રિયા देहं प्राणमपीन्द्रियाण्यपि च ताम् बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्तजडोपमास्त्वमिति भ्रान्ता वृषं वादिनः मायाशक्तिविलासकल्पितमहा व्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। તો અહીં કહ્યું કે ઘણા એવા બધા વાદીઓ છે જે જુદા જુદા મત ધરાવે છે અને ભ્રાંત છે. શેના કારણે ભ્રાંત છે? તો કહ્યું કે માયાના શક્તિને કારણે માયાની જે બાંધનારી શક્તિ છે આવરણ શક્તિ છે એના કારણે આ બધા વાક્યો ભ્રમિત થયેલા છે અને બહુ દ્રઢતાપૂર્વક ભ્રાંત છે. તો કઈ પ્રકારના મત ધરાવે છે કે દેહ જ આત્મા છે, પ્રાણ આત્મા છે, ઇન્દ્રિયો આત્મા છે, કોઈ કહે છે બુદ્ધિ જે ક્ષણિક છે એ આત્મા છે, કોઈ કહે છે વળી શૂન્ય જ આત્મા છે. હવે કદાચ આપણા મનમાં એમ થાય કે આમાંના અમે તો આવો કોઈ ભ્રમ ધરાવતા નથી. આવું આપણે સ્પષ્ટ રૂપે વાદી ના હોઈએ, વાદેલ ના હોય, સ્પષ્ટ રૂપે આવું કહેતા ના હોઈએ, પણ આપણી જીવનમાં જે સમજ હોય અને આચરણમાં વર્તનમાં જે વ્યક્ત થતી હોય એમાં આવો મત રહેલો છે.
એટલે આ આપણે ચર્ચા માત્ર એટલા માટે જ કરીએ છીએ, કોઈ શું મત ધરાવે છે એની સાથે આપણને કોઈ સંબંધ નથી. આપણે શું મત ધરાવીએ છીએ, જો આ બધું છેલ્લે ક્યાં આવીને અટકે છે, આપણે શું વિચારીએ છીએ, આપણે ક્યાં અટક્યા છીએ, આપણો વિચાર આપણા જીવનમાં આપણી જીવનની દિશા યોગ્ય માર્ગ તરફ જઈ રહી છે કે નહીં, આ સતત તપાસવું જોઈએ. પૂછતા રહેવું જોઈએ કે હું સત્યના માર્ગ ઉપર છું કે નહીં, અને નથી તો ક્યાં અટકેલો છું. આ બધું દરરોજ જાણવું જોઈએ, પૂછવું જોઈએ. જાણતા હોય તો એ આગા પાછા થઈ ગયા હોય, ડિરેલમેન્ટ, પેલી ગાડી પાટા ઉપર ત્યાં નીચે ઉતરી ગયા. હવે જોજો ચોમાસામાં દરરોજ છાપામાં આવશે ડિરેલમેન્ટ, એમ આપણું ડિરેલમેન્ટ થઈ જતું હોય. એટલે આ બધું સતત તપાસ્યા કરવાનું. એટલે સ્પષ્ટ કહ્યું મેં, સ્પષ્ટ એવો અભિગમ ના હોય કે હું દેહને જ આત્મા માનું છું, પણ જીવનમાં કઈ વસ્તુ મહત્વની છે, હું શેને જીવનમાં જાણે અજાણે હું કઈ વસ્તુને અગત્યતા આપું છું, કઈ વસ્તુને વરેલા છીએ, કઈ વસ્તુને આપણે વરેલા હોઈએ, અને જેને વરેલા હોઈએ ત્યાં જ આપણી પ્રાયોરિટી હોય, ત્યાં જ આપણી અગત્યતા હોય. હા, જવાબદારી નિભાવતા હોય એક વસ્તુ છે, જવાબદારી નિભાવવા માટે એક વસ્તુ કરતા હોઈએ, ત્યાં સમય આપતા હોય, એ એક વસ્તુ છે. પણ અંદરથી ઘણીવાર એવું બને, તપાસવું, જો આ બધું તપાસવું, જવાબદારીને નામે આપણે આપણી જાતને પણ ઠગતા હોઈએ કે મારે કરવાનું છે એટલે નથી કરતા, પણ મને ગમે છે, હું એ છોડી નથી શકતો, એવું પણ બનતું હોય. છોડી નથી શકતો કે નથી શકતી, આ બધાને લાગુ પડે. એટલે આ અંદર જોતા રહેવાનું. આપણે ત્યાં આસક્તિ હોય, આપણો કોઈ ડર હોય, આવું બધું હોઈ શકે. એટલે આ ઇન્ટ્રોસ્પેક્શન, આપણે અંદર આ એટલે બધું વિચારીએ છીએ કે કઈ વસ્તુ અગત્યની છે જીવનમાં, આ દરરોજ પૂછવાની જરૂર છે. એટલે હું આના ઉપર વધારે ભાર મૂકું છું, કારણ કે 2-3 શ્લોકની બીજી બધી ડિટેલ્સ એવી બધી બહુ ના ખબર હોય, પણ જીવનમાં જે આ અગત્યનું છે ને, આપણું જીવન એકદમ ધસમસતું વહી રહ્યું છે. શક્ય છે કે જો આપણે પણ એની સાથે પ્રગતિ ન કરતા હોઈએ, જીવનની સાથે આપણે પ્રગતિ ન કરીએ, દિવસો જાય, ઉંમર જાય એટલે વધતી જાય, એની સાથે આપણે પણ ગ્રો ના થઈએ. ઇફ વી ડોન્ટ ગ્રો અલોંગ વિથ ધ એજ, સાથે સાથે આપણે પણ વધીએ નહીં. શારીરિક વિકાસ એક વસ્તુ છે, શારીરિક ઉંમર એક વસ્તુ છે, પણ માનસિક ઉંમર, મનના સ્તરે, સમજના સ્તરે પણ ઉંમરની સાથે સાથે આપણામાં ડાપણ આવવું જોઈએ. જીવનનો પૂરેપૂરો સદુપયોગ, પૂરેપૂરો. પછી સમય ખૂટી જાય તો વસ્તુ અલગ છે, પણ આપણા પક્ષે વી હેવ ડન અવર બેસ્ટ, આ હોવું જોઈએ. એટલા માટે આના ઉપર બહુ ધ્યાન આપવાની જરૂર છે કે એવી એક શક્તિ છે માયાની, જે બહુ કામ કરે છે, બહુ છુપાઈને આપણી સાથે છળ કપટ કરી શકતી હોય. માયા એટલે છળ કપટ, માયા એટલે કૂટ, એ છળ કપટ જ કરે છે. અને જ્યારે છે ને એક શ્લોક છે દેવીનું, એક સ્તોત્ર છે, એમાં છે ત્વં વૈષ્ણવી શક્તિરનંત વીર્યા વિશ્વસ્ય બીજં પરમાસી માયા. વિષ્ણુની આવી એક શક્તિ છે જે વિશ્વસ્ય બીજમ, જગતનું કારણ છે. અને એ શું કરે છે? सम्मोहितं देवि समस्तमेतत् त्वं वै प्रसन्ना विमुक्तिहेतुः. જો આ દેવીની કૃપા ના હોય અથવા એનામાં આપણે પડેલા હોય તો એ સંમોહિત કરે છે, આ આપણને બરોબર અંદર ફૂંપાવે. અને જો એ પ્રસન્ન થાય તો મુક્તિનું, આ ભૂમિમાંથી મુક્તિનું કારણ પણ બને છે. એટલે આ જોતા રહેવાનું. ભગવાન એ કહે છે યોગ નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. હું બધા માટે પ્રકાશિત નથી થતો. કેમ? કારણ કે મારી માયા લોકોના વિવેક શક્તિને, સમજ શક્તિને ઢાંકીને ઊભી હોય છે. એટલે જ્યારે ઢાંકીને ઊભી એટલે શું? જીવનમાં જ્યારે
મૂલ્યોને સ્થાન ના હોય, કર્મયોગને સ્થાન ના હોય, ઉપાસનાને સ્થાન ના હોય, સદાચારને, સદભાવનાને, ઈશ્વર પ્રણિધાનને, યોગ, આ બધાને સ્થાન ન હોય તો સમજવું કે આપણે ક્યાંક બીજે ફસાયા છે, માયાની બીજી શક્તિમાં ફસાયેલા છે. આજે આ બધું જે કહ્યું, સદભાવના, સદાચાર, મૂલ્યો એટલે સત્ય, અહિંસા, પ્રામાણિકતા, ક્ષમા, આ બધું હોય, સમર્પણની ભાવના હોય, સમગ્ર જગતમાં વ્યક્ત થયેલા ઈશ્વરની સંવેદનશીલતા હોય, સર્વત્ર એ રહેલો છે. આપણે શું કરીએ છીએ એના માટે? એને કંઈ જરૂર નથી, પણ આર વી અવેર ઓફ ઇટ? એ ઈશ્વરથી આપણે સભાન છીએ કે નહીં? જીવન આવું હોય તો સમજવું કે સાચી દિશામાં, અને નહીંતર ઊંધી દિશામાં. કાં તો આપણે ઉર્ધ્વગતિ કરી શકીએ અહીંયા આવીને, અને કાં અધોગતિ. આવું બી થાય. હા, એવું ના માનવું કે મનુષ્ય જીવન એટલે બસ હવે ચડતા રહીશું. એવું થાય તો શ્રેષ્ઠ. પણ એવું થાય જ જસ્ટ બીકોઝ મનુષ્ય તરીકે જન્મ્યા છે એટલે એવું થશે જ. એની જાતે એવું કોઈ નથી. જાતે કશું થતું જ નથી. જાતે કંઈ ન થાય, બધું કરવું જ પડે. આત્મા પોતે જાતે સ્વભાવથી પરિપૂર્ણ છે, પણ એનાથી જાગવું પડે, કારણ કે આપણે અજ્ઞાનમાં છીએ એટલે જાગવું તો પડે જ. અને કોઈ ઢંઢોળે પછી પ્રયત્ન બી ચાલુ રાખવો, એ તો કરવું જ પડે. એટલે ત્યારે જીવનનો પ્રવાહ કઈ દિશામાં છે એ જોતા રહેવું, તો ખ્યાલ આવે કે આપણે કઈ શક્તિથી બંધાયેલા છે. માયાની અવિદ્યા શક્તિથી કે વિદ્યાશક્તિથી? વિદ્યાશક્તિ મુક્ત કરનારી છે. પેલું ઘંટી પીસાતી હોય ને જૂના જમાનામાં, જાતે દળે તો પેલા દાણા બધા નાખ્યા હોય, ઘઉં ને ચોખા ને બધું નાખ્યું હોય, તો એમાં જે દાણો સરકતો પેલો કિલો હોય વચ્ચેનો, ત્યાં જઈને ઊભો રહી જાય. ત્યાં જઈને ઊભો રહી ગયો તો એ બચી ગયો એટલે એમાં પીસાય નહીં, વચ્ચે ઊભો રહી જાય, એ બચી જાય. અને પછી છે ને પેલું આમ ગોળ ફેરવતો એના જમ્પને કારણે એ આમ બહાર નીકળી જાય. એના ફોર્સને કારણે આમાં આ જોયું નથી, મેં વાંચેલું છે. મેં આ શું કહેવાય એને જોયું નથી, પણ આવું વાંચનને બુદ્ધિથી આપણે સમજી શકીએ કે એમ કરતો એ બહાર આવી જાય. પણ જે આમ બરોબર બે પથ્થરની વચ્ચે જે ત્યાં છે એ તો પાવડર થઈને એનો તો બરોબર ચૂરો થઈ જવાનો. આવું થશે. એટલે પેલા કિલ્લાને પકડવું તો બચી ગયા, તો બહાર જ કાઢે. એમ ઈશ્વર એ આ સંસાર રૂપી ચક્કીની ધૂરી છે, ચક્કીનો કિલ્લો છે. એ કે મને પકડો તો હું પેડી લઉં. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગર ભવામી નચિરાત પાર્થ મયી આવેશિત ચેતસામ. સ્પષ્ટ શબ્દો એમને બહુ ચોખ્ખું બોલે ભગવાન. શું કે છે? એમને હું ઉગારું છું. તેષામ અહમ, કોણ? જે મારી પાસે આવે છે. જ્ઞાનીની આપણે એ વાત નથી કરતા, એ તો એમ જ જાણે છે કે હું ઈશ્વરથી અલગ છું જ નહીં, એની વાત નથી. પણ જે ભક્ત છે, જે હજી પાપા પગલી કરે છે અને મને પકડી લે છે, તો એમને હું જાતે તેષામ અહમ સમુદ્ધરતા, એ જ ઉપાડે આપણને. પછી આપણે કોઈ ચિંતા જ, એ તો સમર્થ છે. એના હાથમાં, એના ખોડામાં જઈને બેસી જવાનું. બાળક હોય ને એના માના ખોડામાં જઈને બેસી જાય. ક્યાંક ડર લાગે તો રડતું ત્યાં જઈને બેસી જાય. કોક આવે મમ્મી કરી અને ખોડામાં બેસી જાય, પછી એને કોઈ ચિંતા જ નહીં. તો આ ભગવાન શું કરે? આ મૃત્યુરૂપી સંસારમાંથી અવાઓને હું બરોબર કાઢું છું બહાર. એ મારી જવાબદારી. એટલે સ્વામીજી મહારાજના શબ્દો શું થાય? આપણે ભગવાનના માથે પડવું. સ્વામીજી એવું કે ભગવાનને માથે જ પડવું. માથે પડવું એટલે શું? તું કર બધું, એ ખોટું નથી કરવાનું. ઇટ ઇઝ હિઝ રિસ્પોન્સિબિલિટી. એ ખોટું કરશે જ નહીં. પણ એમને પકડવું એ બુદ્ધિ તો સૂઝવી જોઈએ. એ બુદ્ધિ આમ કોક આપે. સત્સંગત્વે નિસ્સંગત્વ, નિસ્સંગત્વે નિર્મોહત્વ, નિર્મોહત્વે નિશ્ચલ. એટલે આપણે અવેલેબલ બનીએ.
આપણે ઉપલબ્ધ થઈએ ઈશ્વરને, સત્સંગને, પછી પોણો ભાગનું કામ થઈ જાય. પછી એ હેમરિંગ કરે, પછી આમ હથોડા મારી અને આપણને સુધારે. પેલો શિલ્પી હોય ને એ પેલું એના હાથમાં આવ્યું તો એ ટાંકડું લે અને પછી તોડ કર એ તમને પછી શેપ આપીને જ રહે, એ તમને ઘડીને રહે. નેતર એ ઘડાવવાનું છે, બહુ વાર લાગે. નેતર પણ આ સંસાર બહુ મોટી પ્રેશર કુકર જેવું જ છે. તમે બરોબર નેતર પણ બફાવાના છે, પણ યોગ્ય રીતે કેમ ના તપાઈએ એટલે જલ્દી મુક્ત થઈ જવાય. બે વિસલમાં બહાર નીકળે અને નેતર પછી લાંબુ ચાલે એવું છે. એટલે મુક્ત કરનારી તો વિદ્યા માયા જ છે. એ પણ માયા જ છે. સત્વ પણ માયા છે, પણ સત્વ કેવું છે? એમાંથી ત્રિગુણાતીત તરફ લઈ જનારી. એક વાત કરું તો એક વખત એક ઘનઘોર જંગલમાં એક વ્યક્તિ જતી હશે, તો ત્યાં બહુ લૂંટારાઓ હતા. તો 3 લૂંટારા સામે આવ્યા અને આને પકડે છે બરોબર. અને એ લોકોને તો પૈસામાં જ રસ હતો, આની પાસે ઘણા હતા એટલે બધું લૂંટી લીધું. એનું બધું જ એક એમાંથી એકદમ ખૂંખાર, 3માંથી એક એવો ખૂંખાર હતો, નજીક આવ્યો અને આનું બધું લઈ લીધું. અને પછી કહેવાય મારી નાખો, કારણ કે આ જો બહાર જશે તો આપણી બધી વાત કરી દેશે, એટલે આને પૂરો જ કરી નાખો. એટલે એ તો ચપ્પુ લઈને આને પૂરો કરવા જ જાય છે. તે બીજો જે હતો એ જરા આગળ આવે કે આપણે મારીને શું કામ છે, એ જરા બેટર, પેલા કરતા જરા સારો હતો. એટલે કે આને મારીને આપણે શું કામ છે, આપણે તો જે જોઈતું હતું એ મળી ગયું, હવે આને છોડી દો. તો કે ના, છોડાય નહીં, મારી જ નાખવો પડે. તો કે સારું, તો એવું કરો, એને દોરડાથી બાંધી દો, એટલે એ જલ્દી નીકળી નહીં શકે, પોલીસ પાસે જઈ નહીં શકે, અહીંથી નીકળતા જ વાર લાગશે. ત્યાં સુધીમાં આપણે તો સેફલી જતા રહીશું. એટલે એને બાંધી દીધો અને બરોબર બાંધી દીધો. અને પછી 3 જણા જતા રહેશે. પછી પેલા ભાઈ બંને જણા આગળ ગયા ને, 2 જણા એમાંના, એટલે પેલી 3 હતા ને એમાં ત્રીજો પાછો આવ્યો, ધીરેથી પાછો આવ્યો. પેલા બંનેથી નજર ચૂકાવીને આની પાસે આવી ગયો અને તરત જ એના હાથે ને પગે ને આંખે પાટા બાંધી બધું છોડી નાખ્યું. અને પછી કે જલ્દી ચાલ, હું તને રસ્તો બતાવી દઉં. અને આગળ એક રસ્તો પાસે લઈ ગયો, જંગલમાંથી બહાર નીકળવાની આખી કેડી બતાવી દીધી, છેક સુધી ત્યાં લઈ ગયો. એટલે પછી કે છે હવે આમ જતો રહે, જો સામે તારું ગામ છે, જતો રહે ત્યાં. એટલે પેલો કે છે તમારો તો મારો બહુ મોટો ઉપકાર છે, તમે બી મારી સાથે આવો, તમને સરસ જમાડું અને મને આ ઉપકારનો બદલો વાળવા દો. તો કે ના, મારો તો અહીં સુધીનો જ લિમિટ છે, હું અહીંથી આગળ ના આવી શકું. રસ્તો તને બતાવી, બસ હવે તારે ક્રોસ જ કરવાનો છે, અહીંથી ક્રોસ કરવાનો છે. એમ જીવન આ સંસાર છે, એમાં આપણને 2 ગુણ બાંધે છે. કયા 2 ગુણ બાંધે છે? તમસ અને રજસ. એક તો આમ મારી જ નાખે, કામ, ક્રોધ, આસક્તિ, આ બધી વસ્તુ. બીજું જરાક કૃપા રાખે, સંપૂર્ણપણે મારી ના નાખે, પણ આ ભૌતિક જગતમાં, સંસારમાં બરોબર લગાડેલા તો રાખે. ત્રીજો કયો છે? સત્વગુણ, વિદ્યા માયા. એ માયા છે પણ મુક્ત કરનારી છે. સત્વની તો જરૂર છે, પછી એને શબ્દ છોડી દેવાનું છે. એ ત્રિગુણાતી નિર્દ્વંદ્વ તુરીય ધામ, એમાં એને પ્રવેશ નથી. પ્રપંચોપશમમ અદ્વય, ત્યાં કોઈ પ્રપંચ, ત્યાં સત્વને સ્થાન નથી. પણ ત્યાં સુધી સત્વ આમાંથી બહાર નીકળવા સુધી તો આપણને લઈ જાય. આખું બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, એ પણ જ્ઞાન વૃત્તિ છે, એ માયા જ છે. બ્રહ્મમાં કોઈ વૃત્તિ નથી. એ તો એકદમ શાંત દક્ષિણામૂર્તિ છે, નિર્ગુણ, નિરાકાર, એ જ. પણ એમાંય આ વૃત્તિ અહમ બ્રહ્માસ્મિ, એ વૃત્તિ આવે તો આપણા ચક્ષુ ખુલે, જ્ઞાન ચક્ષુ તો ખુલે. કારણ કે અત્યાર સુધી કયો ભ્રમ હતો? દેહોહમ, હું ઇન્દ્રિય છું, દેહ છું, મર્યાદિત છું. એના બદલે આ સત્વગુણને લાવો, જે કઈ વૃત્તિ જન્માવશે અહમ બ્રહ્માસ્મિ, પછી એ જતી રહે, એને ભેગું નથી અંદર લઈ જવાનું, એ ભેગું આવી જ ના શકે. બ્રહ્મમાં તો શું છે? કોઈ દ્રષ્ટા નથી, કોઈ દ્રષ્ટા ક્યાં નથી.
દ્રષ્ટા દૃશ્યના સંદર્ભમાં છે. દ્રષ્ટા મીન્સ દૃશ્ય છે, ત્રિપુટી છે. દ્રષ્ટા એટલે કે પ્રમાતા, એટલે કે જાણનાર ને કંઈક જાણવાનું છે, કંઈક જોવાનું છે. પણ એ બધું સંસાર જ છે. પણ જ્ઞાનમાં, આત્માના જ્ઞાન સ્વરૂપમાં, આનંદ સ્વરૂપમાં, સત સ્વરૂપમાં કોઈ કરતા કોઈ કશું ત્યાં છે. દ્રષ્ટા પણ નથી. દ્રષ્ટા એક વેશ છે જે શેના સંદર્ભમાં મેં પહેરેલો છે? દૃશ્યના સંદર્ભમાં. પણ કંઈ જોવાનું જ નથી. મારા સિવાય કંઈ છે નહીં. અને મારામાં અવયવ નથી કે હું આમ જોઉં, આમ જોઉં, આમ જોઉં, આમ કરું, તેમ કરું. આવું કશું છે નહીં. શેના માટે? કોઈ મુવમેન્ટ જ નથી. કશું છે જ નહીં. પ્રપંચોપશમ, બધો પ્રપંચ જોવાનો, સાંભળવાનો, કશું કરવાનું નથી. હવે જસ્ટ બી, જસ્ટ બની રહો. આને કહેવાય જ્ઞાન. જ્ઞાન વૃત્તિ આટલું કરવાનું, પછી એની જાતે બેસી જાય. બેસાડવી ના પડે, હવે તું બેસ એવું કહેવું જ ના પડે. એની જાતે બેસી જાય. એટલે છેલ્લે વિદ્યા માયામાંથી મુક્ત થઈ જાય. પણ એ જાતે જ છોડાવી દે. એ જાતે સમજ જન્મે પછી આખો દિવસ અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્મ, એનો જપ નથી કરવાનો. જેમ આપણે નમઃ શિવાય, એ જપની વસ્તુ છે. શ્રી કૃષ્ણ શરણમાં જપની વસ્તુ છે. આ અહમ બ્રહ્માસ્મિ જપની વસ્તુ નથી. એ શું છે? સમજ. પણ સમજ માટે એની આવૃત્તિ કર્યા કરીએ, વારંવાર મનમાં લાવીએ. પણ એમાં આપણો અભિગમ જુદો છે. સમજો કે હું આ દેહ નથી, આ નથી, શેને પકડીને બેઠો છું? હું આ નથી, મન નથી, આ તો બધું કરણ છે. ધીઝ આર ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. મને વાપરવા માટે આપવામાં આવેલા કરણ. આપણને ગાડી લીધી હોય, આપણે વાપરીએ. દીકરાએ આપી બર્થડે, ખુશ થઈ જાય દીકરો ઘણી વાર. તો આપણને ડેડી લો આ ચાવી, હવે તમે રિક્ષામાં નથી જવાનું, બસમાં નથી જવાનું, આ ગાડીમાં ચાલો, ગાડી વાપરો. પણ ગાડી હું નથી, વાપરીએ સરસ રીતે, સાફ રાખીએ, ડ્રાઈવર બધું કરીએ. બટ આઈ એમ નોટ ધી કાર. હું કાર નથી. એમ આ ઇન્સ્ટ્રુમેન્ટ, કરણ, એનો ઉપયોગ કરવાનો, મનનો, બુદ્ધિનો, ઇન્દ્રિયોનો, પ્રાણનો, શરીરનો. પણ એ હું નથી. મારું એ હું નહીં. બરાબર? એટલે પણ આ કોણ સમજાવે? વ્યામોહ સંહારીને. આ માયાના વિલાસ જે જન્મેલો છે, જે બાંધતો હતો, માયા બાંધે, દોરડા વગેરે બાંધી દે, તો એમાંથી કોણ છોડાવે? આ વિદ્યા માયા છોડાવે. એ વિદ્યા માયા સાચી વૃત્તિ જન્માવે. સાચી વૃત્તિ, સાચી વૃત્તિ એટલે સમજ. સાચી સમજ ન જન્મે તો કેવી? સમજ જ મુક્ત કરનારી છે. સમજો બરોબર. રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ એ જ મુક્ત કરનારું છે. અને ખોટી સમજ એ બાંધનારું છે. ખોટી સમજ એટલે બંધન, અને સાચી સમજ એટલે મુક્તિ. આનાથી વધારે કંઈ નથી. શું કરો છો, શું નથી કરતા, આ કશું પણ અગત્યનું નથી. અગત્યનું શું છે? કઈ સમજથી થાય છે, કઈ સમજ છે. કઈ સમજ છે? હું પરિપૂર્ણ, નિર્ગુણ, નિરાકાર, એકમાત્ર શિવ કેવલોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ, શિવોહમ, ચિત આનંદ સ્વરૂપ હું છું. અહમ નિર્વિકલ્પ, નિરાકાર રૂપ, વિભુર વ્યાપ્ય સર્વત્ર, સર્વેન્દ્રિયા. હું સર્વત્ર વ્યાપ્ત છું. સર્વય પછી મિથ્યા છે, પણ એ છે ત્યારે હું છું. સી ધીસ અન્ડરસ્ટેન્ડ. સ્વતંત્રતા. સ્વતંત્રતા એટલે જ મુક્તિ. પરતંત્રતા એટલે બંધન. પરતંત્રતા. અને અજ્ઞાનમાં પ્રત્યેક ક્ષણે પરતંત્રતા છે. અજ્ઞાનમાં પ્રત્યેક ક્ષણે પરતંત્રતા છે. અને જ્ઞાનમાં સ્વતંત્રતા. કોઈ બોલાવે, ન બોલાવે, આપે, ન આપે. હા, ભૂખ્યા હોઈએ તો આપણને પેટમાં દુખે ખરું, તરસ્યા હોય તો મજા ના આવે. પણ મુક્ત છું
એ પેલી પીડા આપે, શારીરિક પીડા આપે, એ બધું થાય, એની ના નથી, પણ અંદરથી આપણે મુક્ત છીએ, અંદરથી મુક્ત છીએ. જો અંદરથી મુક્ત હોઈએ ને તો આપણે પીડા સહન કરી શકીએ. તમે જોજો એ એટલું, હા બહુ દુખે છે, બહુ દુખે છે, પણ એને કારણ મગજને કંઈ થાય નહીં. સમજ એટલે આના ઉપર થયા. અને આ આચાર્યવાન પુરુષો વેદ બહુ ઘોષણા કરે છે. શાસ્ત્ર બહુ પ્રખ્યાત વાક્ય છે. આ ક્યાં આવે છે? છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદ બહુ બધી વસ્તુ માટે પ્રખ્યાત છે. કયું બીજા માટે પ્રખ્યાત છે? તત્વમ અસી, એ ત્યાં આવે છે. તત્વમ અસી પછી બીજું શું? આ બધું અહીંયા જોયું એની જ વાત કરું છું. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત, સતત હતું પહેલા. પછી બીજું શું? આચાર્યવાન પુરુષો વેદ. આચાર્ય જે છે, આચાર્યવાન, જેમ ધનવાન, ધન ધરાવનાર, એમ આચાર્ય ધરાવનાર, અર્થાત જેની પાસે ગુરુ છે, બતાવનાર. ઘણાને ગુરુ બહુ લાંબો સમય ના જોઈએ, બસ ટકોર થઈ જાય અને ખ્યાલ આવી જાય. પણ જેની પાસે એ છે એ જ આ વ્યામોમાંથી દૂર કરી શકે. અને કોઈ ગાઈડ કરવા વાળું તો જોઈએ જ. બધું પહેલેથી આપણે ના શરૂ કરી શકીએ. અને આ તો એવું છે ને, પહેલેથી કોઈથી ખબર જ નથી પડનાર. સ્વામીજી મહારાજ શું કહે છે? યુ કેન નેવર સ્ટમ્બલ અપોન આત્મા. સ્ટમ્બલ અપોન આત્મા એટલે શું? આપણે ચાલતા ચાલતા આમ આત્મા આમ પગે આવી ગયો. આપણે ઘણી વાર ચાલતા હોય ને પગે બધું અથડાય, પથરો અથડાય, રસ્તામાં ડોલ પડી હોય, આ બાજુ એક કપડું પડ્યું હોય, અસ્તવ્યસ્ત બધું પડ્યું હોય તો આપણા પગમાં બધું આવે. અને ઘણી વાર જે શોધતા હોય એ આવી જાય. ઘણી વાર જે વસ્તુ આપણે શોધતા હોય ક્યાં આવે? પગમાં આવી ગઈ, ચાલુ પગમાં આવી ગઈ. એમ ઇટ કેન નેવર હેપન કે આત્મા પગમાં આવી જાય. એવું ના થાય. પગમાં આવી જાય એટલે આમ મળી જાય બહાર, એવું નથી થવાનું. કારણ કે લઈને ફરું છું, એને લઈને ફરું છું એટલે ખબર જ લઈને મારા હૃદયમાં છુપાયેલું છે, હું જ છું, છતાંય ખબર નથી. એટલે આ ક્યારેય નહીં ખબર પડે. આ કોઈક બતાવે તો જ થાય. અને કોઈક બતાવીને બરોબર એમાંથી ખસવા ના દે, એમાંથી ખસવા ના દે એવું જોઈએ. એટલે ગુરુજીનો બહુ ઉપકાર હોય છે. એ બતાવે પછી ખસવા ના દે. ના પણ હું તો નહીં, હું તમને પકડવા દઉં, પકડીને રાખે. સ્થૂલા નિખનન ન્યાય. કયો ન્યાયથી? સ્થૂલા નિખનન. જેમ જમીનમાં પેલો પિલર કે થાંભલો રોપીએ પછી શું કરે? આમ જોવે કયો છે કે નહીં બરોબર, ને તો પાછો ખોદે. કારણ કે એના ઉપર તો આખી ઇમારત બાંધવાની, એટલે આમ પાછું આમ હલી જાય તો ખલાસ. એટલે એ શું કરે? નાખે, ફરી લેટસ સી, હલાવે. અને જો ઢીલો હોય તો ના, પાછળ ઢીલાસ ના ચાલે. એટલે એ કરવું પડે. એટલે આચાર્યવાન વ્યામ એટલે શું? શંકરાચાર્ય શું કે છે? આ બધા મોહમાં જે પડેલો છે, આ મોહ છે, એમાંથી જગાડે કોણ? વ્યામોહ સંહારીને. જેમ બાલ્યો કેટલો મોટો મોહમાં પડેલો ને, કે આમ તો આ કામ કરું છું, મને બધા મારા પાપમાં બધા ભાગીદાર છે, એટલે સપ્તર્ષિ કોઈ ભાગીદાર નથી. પૂછજો આમાં કેવો લૂંટફાટ, કેટલું અધમ કાર્ય, અધમમાં અધમ. પણ કોઈક એના સુંદર કર્મો હશે, કોઈક જન્મમાં એ બહાર નીકળ્યા, એનો પ્રાદુર્ભાવ થયો અને એને કોણ મળી ગયા? સપ્તર્ષિઓ મળી ગયા. નારદ મુનિ બી કહેવાય છે, સપ્તર્ષિઓ બે કહેવાય છે. એ એમને મળી ગયા અને એમને એને જગાડ્યો. એક જ વસ્તુ આપી દીધું, રામ નામ લે બેસ. એને એની શુદ્ધિ કરી, કારણ કે એ તો બહુ તૈયાર વ્યક્તિ હતા. એટલે અને તૈયાર બહુ જ વર્ષો સુધી રામનું નામ લીધું, પણ નિષ્ઠાથી કશું આજુબાજુ પેલો રાફડો થઈ ગયો. અને પછી કોઈક આવ્યું તો એમને અંદરથી અવાજ સંભળાયો. શું અવાજ સંભળાયો? મરા મરા મરા. રામનું નામ એ ઊંધું બોલતા.
એનામાં કોઈ સંસ્કાર જ નહોતા. એટલી બધા એવા હતા, એ પ્રકાર સુષુપ્ત હતા સંસ્કાર હતા ખરા, પણ રામ નામે પછી એને બધું જગાડ્યું અને એકદમ જ કવિત્વ ભક્તિ આ બધું પ્રગટ થયું. રામ જન્મે એ પહેલા તો રામાયણ લખી નાખ્યું. રામ જન્મ્યા અને આ બધું ચરિત્ર થયું એ પહેલા જ એમને બધું લખી નાખ્યું. તો અલગ અર્જુને મોહમાં જો કેવું જગાડી શકે છે ને. અર્જુને મોહમાં છે. શું કહે છે? નથી મારે લડવું જ નથી. અરે આ લડવાનું નથી, આ ધર્મનું કર્મ છે. ધર્મ કર્મ છે, સ્વધર્મ, કર્તવ્ય કર્મ, ધર્મનું કામ છે. અને એમાંથી ચ્યુત થઈશ તો બધા બારણા બંધ થઈ ગયા. પહેલો સ્ટેપ છે કર્તવ્ય કર્મ, અને એ સ્વાર્થ માટે નહીં, પરમાર્થ કાર્ય, બીજા માટે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ બંધન. યજ્ઞની ભાવના સિવાય થયેલું કર્મ, જે કર્મની પાછળ ફરજની ભાવના નથી, સમર્પણની ભાવના નથી, ઘસાવાની ભાવના નથી, આપવાની ભાવના નથી, એ કર્મ બાંધે જ. પણ જે કર્મની પાછળ આ ભાવના છે એ છોડે જ, મુક્ત કરે. શેમાંથી મુક્ત કરે? અંદરના કચરામાંથી. પહેલા એ કચરો કાઢે, હૃદય સાફ થાય એટલે ભગવાન આવે. પછી ગંદકીમાં એમને પસંદ નથી. ભગવાનને ગંદકી પસંદ નથી. એ તો બરોબર સાફ કરો તો આવે. બોલવાની એક રીત છે. એટલે કર્મયોગ દ્વારા અશુદ્ધિ, સંકુચિતતા, નેરો માઇન્ડેડનેસ, સ્વાર્થ, મારું, હું આવું જે થઈ ગયું છે એ બધાને દૂર કરે. ભગવાને કહ્યું આ ધર્મ કર્મથી છે, આ ધર્મનું કર્મ છે. યુદ્ધ નથી, તું લડવા નથી જતો, લડવાનું કામ નથી. ખુન્નસથી આ એ પ્રકારનું જીતી લેવા માટેનું લડવાનું નથી. આ તો અધર્મ સાથે લડવાનું છે, વિચ યુ હેવ ટુ ડુ. તું ક્ષત્રિય છો, તને આ કામ લઈને મોકલ્યો છે, અને ક્ષત્રિય તરીકે તારું આ ધર્મ છે, કર્મ છે. બધા તારી રાહ જોવે છે આના માટે. અને તે વખતે તું કે ના, હું તો સંન્યાસી બની જાઉં, મારે કંઈ કરવું નથી. હજી તું તૈયાર નથી એના માટે. અત્યારે તારો એ ધર્મ જ નથી. એ ધર્મ ભારે પડી જશે જો કરવા જઈશ તો. કે યુ આર નોટ રેડી, એના માટે રેડી નથી તું. આ જે તારો નિર્ણય છે, કયો નિર્ણય છે? યુદ્ધ નહીં કરવું. એ મોહમાંથી જન્મેલો છે. જો કેવી બાંધે છે, ખોટા વિચાર લાવે. અને માયાનું કામ જ કે પછી વિપરીત જ બતાવે, વિપરીત બતાવે. એમાંથી મુક્ત ના થઈ શકે. તો એમાંથી છોડાવનાર ક્યારે? જ્યારે શરણાગત થાય છે. કંઈક એને એવું થયું કે ના, ભગવાન બધું જાણે છે, નિર્ણય તો લઈ લીધો. ન યોત્સ્ય ઇતિ ગોવિંદ ઉક્તવા તુષ્ણીમ બભૂવ. નહીં લડું એમ કરીને બેસી ગયો, પણ ભાગી ના ગયો. નહીં લડું એમ કરીને ચાલવા ના માંડ્યો, ત્યાં બેસી રહ્યો. શું રાહ જોઈને બેસી રહ્યો? હવે તમે બોલો, હવે તમે કંઈક બોલો. યત શ્રેયસ નિશ્ચિતમ સ્યાત તન્મે બ્રૂહી. જે મારે માટે નિશ્ચિત એ કહો. વ્યામોહ સંહારીને, તો જ આ થાય. એટલે આ એવા જે દક્ષિણામૂર્તિ છે જે આવા અજ્ઞાનને દૂર કરે છે, એને નમસ્કાર. અને હવે અમારો એક જે મત હતો, કયો? ના, નવું આવી ગયું છે. દેહમ પ્રાણમ અપેન્દ્રિયાણ્યપી ચલામ બુદ્ધિમ ચ શૂન્યમ વિદુઃ. એવા છે જે આત્માને કે સત્યને કેવું માને છે? શૂન્ય. આત્માને શૂન્ય માને છે. હવે એ લઈ અને હવે નવી ચર્ચા આવે છે. બહુ અગત્યની ચર્ચા છે. એટલે છઠ્ઠા શ્લોકમાં કહે છે, હું બોલાવડાવું છું. રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશો માયા સમાચ્છાદના
यो भूत् सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। જો અહીં બે ત્રણ જોડાક્ષરો આવી ગયા. રાહુગ્રસ્ત એટલે ત્યાં ભાર મૂકવાનો. પછી અહીં પણ ભૂ સુષુપ્ત અહીંયા ફકાર આવી જાય, ફ આવી જાય બોલતા બોલતા. વિસર્ગ પછી કુ હોય, પ હોય તો શું થાય? ફ ઉચ્ચાર થાય. પછી આ પણ જુઓ, આ ફ્લેટ ના જેવું જોઈએ. પ્રા પછી પ્ર પછી પ્ર એ બધાનો પહેલા તૈયારી કરવાની. પ્રાગસ્વાપ જોજો, प्रागस्वाप्समिति प्रबोध समये यः साधु ना जाए, यः प्रत्य અને યહ ફ થઈ જાય. યહ ફ છે એટલે આ રીતે ઉચ્ચારણ કરવાનું. અચ્છા, હવે શું કહે છે કે રાહુગ્રસ્ત દિવાકર ઇન્દુ સદૃશ માયા સમાન ચાલના. શું કે છે? હવે કયા દક્ષિણામૂર્તિને નમસ્કાર છે? કે જે ઊંઘમાંથી ઉઠેલા છે. જે ઊંઘમાંથી ઉઠે છે, આ તો ભાઈ આ દક્ષિણામૂર્તિ સુઈ જાય પછી ઉઠે અને પછી કે શું કે યાદ કરે, બહુ સરસ ઊંઘ આવે, બહુ સરસ ઊંઘ્યો, મજા આવે કે ઊંઘમાં. એ જે ઊંઘમાંથી ઉઠેલા છે અને પછી યાદ કરીને કહે છે કે હું બહુ સારી રીતે સૂતો, એ દક્ષિણામૂર્તિને નમસ્કાર છે. જો પ્રબોધ સમયે જે જયારે જાગે છે, જે પ્રબોધ સમયે જાગે છે ત્યારે શું કહે છે? પ્રત્યભિજ્ઞાયતે. પ્રત્યભિજ્ઞાયતે એટલે યાદ કરે છે. યાદ કરી અને કહે છે, શું કહે છે? પ્રાગસ્વાપ્સમિતિ, પહેલા હું સૂતો તો, મીન્સ પહેલા હું સૂતો તો એ જ હું અત્યારે જાગું છું. આ જે દક્ષિણામૂર્તિ છે એમને મારા નમસ્કાર. અને સુષુપ્તિમાં શું થયું? તો સુષુપ્તિને કોની સાથે સરખાવે છે કે સુષુપ્તિમાં કેવું હતું? જેવી રીતે રાહુગ્રસ્ત દિવાકર ઇન્દુ સદૃશ, જેવી રીતે સુષુપ્ત ગ્રહણ વખતે ગ્રહણ થાય ને ત્યારે શું થાય કે પેલો રાહુ સૂર્યને ગ્રસી જાય અથવા તો ચંદ્રમાને ગ્રસી જાય. આ રાહુ ગ્રહણ કરે. સોલાર એક્લિપ્સ, લ્યુનાર એક્લિપ્સ ગ્રહણ કરે તો સૂર્ય છે, ચંદ્રમા છે, પણ એ ઢંકાઈ જાય. કોને કારણે ઢંકાઈ જાય? એના રાહુને કારણે ઢંકાઈ જાય. એનો નાશ નથી થતો, એ ત્યાંના ત્યાં જ છે, પણ માત્ર આ રાહુને કારણે દેખાય નહીં. સદૃશ્ય એની જેમ, સદૃશ્ય એટલે એની સમાન. અહીં કોણ રાહુ છે? માયા. માયા એટલે અહીંયા કયું? માયાનું કયું સ્વરૂપ? નિદ્રા. અહીંયા અત્યારે એ કહે છે, સુષુપ્તિની વાત ચાલે છે. જીવનમાં માયા ઢાંકી દે છે આત્માને, પણ અહીં નિદ્રાની વાત થાય છે. તો એ જ પ્રકારે નિદ્રા, માયા એટલે નિદ્રા સમાન સાધના. આ નિદ્રાને કારણે, નિદ્રારૂપી અંધકારને કારણે કોણ ઢંકાઈ ગયા છે? આ દક્ષિણામૂર્તિ, જેને શું કહ્યું છે? બધા જ એની ઇન્દ્રિયો બધી એની ઇન્દ્રિયોના દ્વાર, નગરીના બધા દ્વાર રાત્રે બંધ કરી દે ને, ગેટ બેટ બધું બંધ કરી દે, એમ આ નગરીના બધી ઇન્દ્રિયોના દ્વાર બંધ કરી, અંતઃકરણ પણ બંધ થઈ ગયું, સુઈ ગયું. બંધ થઈ ગયું એટલે લાઈફ પામ્યું.
અંતઃકરણ પણ લય પામે, ઇન્દ્રિયો પણ લય પામે, અહંકાર પણ લય પામે, બધું લય પામે છે, ડોર્મન્ટ, બધું સૂઈ ગયું. આવા જે દક્ષિણામૂર્તિ છે. કર્ણ ઉપસંહરણત, અને શું બની ગયા હવે? માત્ર સન માત્ર. હવે શું છે? એ અત્યારે સન માત્ર છે, એ કઈ જાણતા નથી. એ જાણવાનું જે એનું કામ છે એ અત્યારે નથી. જેના કારણે જુઓ, ચોથા શ્લોકમાં આપણે શું કહ્યું? જેના કારણે આત્મા હંમેશા હોય, પણ એ જ્યારે અંતઃકરણ વૃત્તિમાં કઈ રીતે રિફ્લેક્ટ થાય? જાનામી, હું જાણું છું, ત્યારે જગત ભાસે. આપણે ચર્ચા કરી કે જગત ક્યારે ભાસે? જ્યારે અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે, મન કે બુદ્ધિ એ ચૈતન્યને ગ્રહણ કરે, પછી એમાંથી ઇન્દ્રિયોમાં જાય, અને આ બધા સહિત જ્યારે ચૈતન્ય વિષયનો સંપર્ક કરે ત્યારે વિષયાકાર વૃત્તિ જન્મે. કઈ? જાણું છું, સાંભળું છું, સૂંઘું છું, જોઉં છું. ત્યાં સુધી કશું નહોતું. આ માધ્યમ દ્વારા વ્યક્ત થાય. હવે અત્યારે માધ્યમ છે સુષુપ્તિમાં, બધું બંધ, ઇન્દ્રિયો સૂઈ ગઈ, મન પહેલા મન જ સૂઈ ગયું, બુદ્ધિ સૂઈ ગઈ. કોઈ સાંભળવા તૈયાર જ નથી. ટૂંકમાં એ સૂઈ ગયું છે. એટલે હવે શું રહ્યું છે? અત્યારે માત્ર સન માત્ર. સુષુપ્તિમાં સન માત્ર, એકલા સુતેલા છે, અસ્તિત્વ માત્ર છે. સાથે બીજું પણ છે, એની આ વાત નથી કરી કારણ કે અગત્યનું નથી. શું છે? સાથે આનંદ પણ છે. આનંદ પણ છે. પેલું ચિત્ત સ્વરૂપ ઢંકાઈ ગયું છે. ચિત્ત સ્વરૂપને ઢાંકી દીધું. સત સ્વરૂપને ઢાંકી ના શકાય. એ પેલા હવે એ ચર્ચા આવે છે. પેલા કે છે એ ઢંકાઈ ગયો, આપણે કહીશું ના, એ ઢંકાઈ ગયો તો ઉઠો કેવી રીતે આપ? નહીં તો આપણે સૂતા કે ગયા, કારણ કે સતાઈ ગયું તો કોણ સુવાનું પસંદ કરે? મારે સુવું જ નથી, ના શું? પછી પાછા ના હોય તો કોઈ સુવા ના માટે. અત્યારે તો બહુ હેપીલી જઈએ છીએ. હેપીલી એટલે તો સાંભળતા જતા રહીએ. સુષુપ્તિ વસ્તુ એવી જ, ગમે ત્યારે આપણો કબજો લઈ લે, ગમે ત્યારે ગમે ત્યાં હોઈએ આપણે એનો આનંદ લઈ લઈએ. આવતા રહે ક્લાસમાં આમ જતા રહીએ, પણ ત્યારે પછી શું થાય? ગયા અને પાછા ન આવવાના હોય તો ના આવ્યું, ના મારે ના જોઈએ, ગમે તેમ જાગીએ. પણ જાગીએ છીએ, પહેલાની વ્યક્તિ જ જાગે છે, પહેલાની વ્યક્તિ જ જાગે છે. પણ પ્રત્યેક જ્ઞાન, એને ખબર છે હું જે સૂતો તો એ જ હું જાગું છું. પણ આ કુમાર નિદ્રામાં યહ અભૂત સુષુપ્ત, જ્યારે બધી ઇન્દ્રિયો લય પામે, મન લય પામે, ત્યારે આ કુમાર શું થાય? અભૂત સુષુપ્ત, એ સુષુપ્તિ દશામાં સરકી જાય. અને ત્યારે આ દક્ષિણામૂર્તિને આપણે શું કહીએ? સૂઈ ગયા. દક્ષિણામૂર્તિ નિદ્રામાં છે, એમની આ વાત કરે છે. એટલે આ હવે કયા અનુભવને શંકરાચાર્યજી હાથમાં લીધો છે? સુષુપ્તિનો અનુભવ. જુઓ, આપણા જીવનના ત્રણે અનુભવ બહુ અગત્યના છે. કયા ત્રણ અનુભવો છે? જાગ્રત, અત્યારે જાગ્રત ચાલે છે. બીજો કયો અનુભવ છે? સ્વપ્ન. અને ત્રીજો કયો? સુષુપ્તિ. આ ત્રણેય શીખવાડે છે. ત્રણેય એટલું બધું કહીને જાય છે, એટલે જ ભગવાન આપ્યું તું સમજ. આ ત્રણેય અનુભવમાંથી આપણે શીખવાનું છે. જાગ્રતમાં તો શીખીએ જ છીએ. જાગ્રત એટલે ઇન્દ્રિયૈ અર્થોપલબ્ધિ. આ ઇન્દ્રિય અને મન દ્વારા અર્થ એટલે પદાર્થને, વિષય એટલે જગત એટલે વિષય, એને આપણે અનુભવીએ છીએ, એની સાથે સંપર્ક કરીએ છીએ. ક્યારે? જાગ્રત. જો જાગ્રત એટલે આત્માની પૂર્ણ અભિવ્યક્તિ, પૂરેપૂરો વ્યક્ત થાય. એનું સત સ્વરૂપે અહીંયા વ્યક્ત થાય, એનું ચિત્ત સ્વરૂપ પણ વ્યક્ત થાય. કારણ કે આપણે આગલા શ્લોકમાં જ જોયું
જગત બધું મને જણાય છે. કેમ? કારણ કે મન ભાસે, પછી ઇન્દ્રિયો ભાસે અને પછી જગત ભાસે. સત પ્લસ ચિત્ત પ્લસ આનંદ, આ ત્રણેય વસ્તુ જાગ્રતમાં વ્યક્ત થાય. બધા કદાચ કોઈ દુઃખી હોય તો આ એટલું વ્યક્ત ના થઈ શકે, પણ જે આનંદમાં હોય એના માટે અપૂર્ણ અભિવ્યક્તિ આત્માની ક્યાં થાય છે? જાગ્રતમાં. સ્વપ્નમાં કેવી અભિવ્યક્તિ થાય છે આત્માની? અર્ધ. કેમ અર્ધ? કારણ કે ત્યાં ઇન્દ્રિયો સૂઈ ગઈ, મન પણ સૂઈ ગયું, પણ આખું સૂઈ ગયું? મન સૂઈ ગયું? ના. આખું જાગે છે? ના, અર્ધ જાગે છે. અર્ધ નહીં, પા એકદમ જરા. આખું મન નથી જાગતું. આખું મન જાગે ને તો જાગ્રત અને ઇન્દ્રિયો પણ જાગે, પણ પા ભાગનું મન એ કોઈક એવી સૂક્ષ્મ નાળી છે, ત્યાં સરકી જાય અને ત્યાં એ જાગ્રત અવસ્થા, એ જાગે છે ટૂંકમાં, અને ત્યાં આખું જગત એનું ઊભું કરે. એટલે સ્વપ્નમાં અડધી અભિવ્યક્તિ એવું કહી શકાય. સ્વપ્નમાં આ ઇન્દ્રિયો તો નથી જ અવેલેબલ, આ બધી ઇન્દ્રિયો ત્યાં નથી અવેલેબલ, આ અહંકાર અવેલેબલ નથી, પણ પાર્ટ ઓફ ઇટ જે પેલા અડધા મનમાં રહેલું છે એ ત્યાં વ્યક્ત થાય છે. ઓકે. અને ત્રીજું છે સુષુપ્તિ. સુષુપ્તિમાં કઈ પ્રકારની અભિવ્યક્તિ છે? ચિત્ત નહીં, ચિત્તનો પાર્ટ દેખાતો નથી, કશું ભાસતું નથી ત્યાં. સતય આમ દેખાતો નથી. શૂન્યવાદ, અરે પૂર્વ પક્ષ એટલે કે શૂન્યવાદી કહેશે ત્યારે કંઈ હતું જ નહીં, કશું જ નહોતું. પણ કશું જ ન, હવે એ ચર્ચા બરોબર ચા પી લેજો એ પછી ચર્ચા માથાફોડી ચાલે છે. એ કશું નહોતી કેવી રીતે કહેવાય? એ કે જે હતું એ કેવી રીતે કહેવાય? એમ કે જે હતું ત્યારે કંઈ કેવી રીતે ખબર પડી? તો તમે જાણતા કહેવાઓ. હું છું એવી ખબર હોય એ વખતે તો કોઈને ઊંઘ આવે? ના, હું છું અને અહીંયા જ બેસવાનું, અહીંથી ખસવાનું નહીં, મારું ઓશિકું કોઈ લેવાનું નથી, મારું એસી બંધ નથી કરવાનું, કશું કરવાનું નથી. ઘણી વાર આ બધા ઝઘડા થાય, એકને થોડો પંખો જોઈએ, એકને વધારે જોઈએ, એકને પેલું જોઈએ, એકને આ જોઈએ, એમાં ઊંઘ ના આવે. પણ એ ગયું એટલે કે છે હાઉ ડુ યુ સે કે ત્યાં કંઈક હતું? શું હતું? કહો અમને. કશું તો હતું ને. અને આપણે કે નહોતું એવું નહોતું. ત્યાં શું હતું? નહોતું એવું તો ક્યારેય હોતું જ નથી. કશું નથી એ તો કોઈ કાળે, કોઈ સંજોગોમાં એ શક્ય જ નથી, બીકોઝ એ સત્ય નથી. ન હોવાપણું એ જગતમાં છે જ નહીં. કારણ કે સત્ય કેવું છે? હોવાપણું. ન હોવાપણું તો તમારા મગજની કલ્પના છે. ઇટ ઇઝ નેવર ધેર. સત અસત બની જ ના શકે. અસત એટલે તુચ્છ. હા, અસતના બે અર્થ થાય છે. અસત એટલે મિથ્યા એક અર્થ, અને બીજો અર્થ તુચ્છ અથવા શૂન્ય. અહીંયા આપણે તેની વાત કરીએ છીએ, તુચ્છ અર્થાત કમ્પ્લીટલી નોન એક્ઝિસ્ટન્સ, એની વાત કરીએ છીએ. મિથ્યાની વાત નથી કરતા અત્યારે, કારણ કે સુષુપ્તિમાં મિથ્યા કોઈ કયો દેખાવ? મિથ્યા એટલે દેખાવ. અહીંયા તુચ્છની વાત કરીએ છીએ. એટલે પૂર્વ પક્ષ, અને આ બહુ જોરદાર પક્ષ છે. શું કહે છે કે ત્યારે શૂન્ય છે. એટલે આપણે હવે કહીએ છીએ કે ના, સન્માત્ર. ત્યારે શું હોય છે? માત્ર સત અને આનંદ પણ થયો. કારણ કે ત્યાં શેનો અનુભવ થાય છે? આનંદનો. પણ એટલા માટે અહીંયા શંકરાચાર્યજી ન લખ્યું, કારણ કે એ વખતે મને કશી ખબર નથી હોતી કે હું બહુ આનંદમાં છું. એ વખતે નથી ખબર. એ વખતે ખબર હોય બહુ આનંદ, બહુ આનંદ, બહુ આનંદ, એવું નથી. એ વખતે ખબર હોય તો એને સમાધિ કહેવાય. એ વખતે ઇફ આઈ નો ધીસ કે હું આનંદમાં છું, હું આનંદનો અનુભવ કરી રહ્યો છું, તો દેટ ઇઝ કોલ્ડ નિર્વિકલ્પ સમાધિ. પણ અહીંયા એ નથી. આપણે ચર્ચા કરીએ. અહીંયા શું છે? હું છું એ નથી ખબર, હું ભાસું છું એ નથી ખબર, અને હું આનંદમાં છું એ ખબર નથી. આ બધી ખબર પછી પડે છે જાગીને કહીએ છે ને, આ તો એવી બસ એવી ઊંઘ આવે, સ્વર્ગ આમ પડ્યો ને કે ગયો,
એવો પડ્યો, આઈ હિટ ધ બેડ અને સીધો ગયો. એવી આનંદ આવી. અને ન બરોબર ઊંઘ આવીએ તો એ ખબર હોય છે, ન બરોબર આનંદ આવ્યો હોય મીન્સ ન બરોબર સૂતા હોય, ડિસ્ટર્બ સ્લીપ હોય તોય ખબર પડે. અને ઉઠીને આપણે શું કહીએ છીએ? મજા પડી ગઈ. એટલે મારા લોકો એમ કે બસ સરસ ઊંઘ આવી જાય તો હું કાંઈ પણ કરીશ. એટલે ઊંઘનું આટલું અને આ અનુભવ એટલો સરસ અગત્યનો છે. સ્વપ્નનો અનુભવ ના હોત ને તો આ મિથ્યાત્વ ક્યારેય ખબર જ ના પડે. સ્વપ્ન આપણું જે વ્યક્તિગત વ્યષ્ટિ સ્તરે આવતું સ્વપ્ન, આપણે સાડા શક્તિ થવા વ્યષ્ટિ સ્તરે આવતું સ્વપ્ન પણ બહુ મોટી વાત કહી ગયું. એ આપણે જોયું પહેલા શ્લોકમાં કે સ્વપ્ન સમાન આ જગત, સ્વપ્ન સમાન જાગ્રત. એ કહ્યું જેવું સ્વપ્ન છે એ જ પ્રકારે જાગ્રત છે, મોટું સ્વપ્ન. પણ વી કુડ અન્ડરસ્ટેન્ડ દેટ. એ સમજ પડી કયા આધારે આ સ્વપ્નથી જ મિથ્યાત્વ સમજ પડે છે, ક્લિયર. કારણ કે ત્યાં જે સ્વપ્નમાં કોઈ નથી, કોઈ સામગ્રી નથી, કશું જ નથી, અને હું આખું જગત રચના કરું છું અને હું એમાંનો એક, અને ત્યાંય અનેક દ્રષ્ટા, દૃશ્ય, દર્શન, ત્રિપુટી ત્યાંય ખરી ન હોવા છતાં વિવર્ત કારણ પાછું એ વિવર્ત કારણ. વિવર્ત એટલે વિધાઉટ એની ચેન્જ, વિધાઉટ અન્ડરગોઈંગ એની ચેન્જ એટ ઓલ. મારામાં કોઈ પરિવર્તન નથી આવતું, હું ઊભોય નથી થતો અને સર્જાઈ જાય છે અને પાછું લઈ થઈ જાય છે. મારામાંથી જ સર્જન, મારામાં જ રહ્યું અને મારામાં પાછું જતું રહ્યું. જે ભગવાન કહે છે કે હું આવું જ કરું છું. યતો વા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ બ્રહ્મ. ભગવાન શું કહે છે? શ્રુતિ શું કહે છે તૈતરીયમાં? કે જેમાંથી બધું આવે, જેમાં રહે અને જેમાં પાછું લઈ પામે એ બ્રહ્મ. તો અહીં પણ શું થયું? આવ્યું મારામાંથી સ્વપ્ન, રહ્યું મારામાં, ગયું મારામાં. તો શાસ્ત્રે શું કહ્યું? જાગ્રત એવું જ છે. જાગ્રત તારામાંથી આવે છે, તારામાં રહે છે, તારામાં જાય છે. એ તું એટલે કોણ? સ્વામીની પરપ્રજ્ઞાનંદાને, અહંકારને, નાની વ્યક્તિને. કોણ આ? આત્મા, આત્મ ચૈતન્ય, ઈશ્વર, તત્વમ અસી. એમાંથી આવે જાય રહે. એની માયાથી, મોટી માયા, અહીં નાની માયા, ત્યાં મોટી માયા. ઓકે, એ વસ્તુ આપણને. અને સુષુપ્તિ પણ, સુષુપ્તિની તો બીજા કોઈ વિચાર જ નથી કરતા, ફેંકી દે છે. પણ સુષુપ્તિ બહુ વસ્તુ પોઈન્ટ કરે છે. શું કરે છે પોઈન્ટ? કે આત્મા કેવો છે? સાતત્ય છે. તદુપરાંત કેવો છે? આનંદ સ્વરૂપ. આનંદ સ્વરૂપ છે એનું પ્રમાણ છે આ. ત્યાં કયું વસ્તુ ભોગવો છો, કયું નિમિત્ત છે. જાગ્રતમાં તો કોઈ જોઈતી વસ્તુ મળે, સ્વપ્નમાં ન હોય તો હું જગા બનાવું. જાગ્રતમાં ન મળે ને હું સ્વપ્નમાં ભોગવી લઉં. પણ સુષુપ્તિમાં વિચ ઓબ્જેક્ટ ઇઝ ધેર? કયો ઓબ્જેક્ટ છે? કઈ વસ્તુ છે? બતાવો મને. કયો વિષય છે સુષુપ્તિમાં? નિર્વિકલ્પ, કશું નથી ત્યાં, માત્ર સન. પણ તોય આનંદ. અને કેવો આનંદ! તમને કહેવામાં આવે તને બધું આપીએ તો સૂતો નહીં. બધું જ તમને આપીએ, આખી જિંદગીભર બધું જ આપીએ, પણ સુવાનું નહીં. બે વસ્તુની ચોઈસ કરવાની હોય, કાં આ લો અને કાં નહીં સુવાનું. તો આપણે શું પસંદ કરીએ? સુષુપ્તિ. લોકો નિદ્રા ના આવે તો બેબાકડા થઈ જાય છે. બેબાકડા થઈ જાય. કામ્પોઝ લે, ફલાણું લે, ઢીકડું લે. તો જેના માટે આ લો છો? જરા વિચારજો, આ કેમ વી લાઈક ઇટ સો મચ? અમને કેમ આટલો સુષુપ્તિ પ્રત્યે પ્રેમ કેમ છે? કારણ કે ત્યાં છે શું? પ્રેમ સ્વરૂપ હું વ્યક્ત થઉં છું. આત્મા અહીંયા કે છે. આ બૃહદારણ્યક ઉપનિષદમાં એક્સલન્ટ આની ચર્ચા કરવામાં આવી છે. ત્યાં કે છે કે
તદ્યથા જેવી રીતે તદ્યથા અસ્મિન આકાશે શેહા, એવી રીતે તમને કહું કે જેવી રીતે આકાશમાં ગરુડ કે આવા પક્ષી હોય એ શું થાય, પાંખો ફેલાવીને આખો દિવસ ઉડ્યા કરે, શ્રમ પડે બિચારાને, બહુ શ્રમ પડે. પછી સાંજે તમે જુઓ ને તો એવા એ જ વેગથી એ લોકો પાછા આવે. સવારે જાય, આખો દિવસ આવું કરે, પછી સાંજે પાછા આવે. એવા થાકી ગયા હોય ને એવા શાંતિથી આરામથી પ્રેમથી માળામાં જઈ બેસી જાય. એ જ પ્રકારે આ અહંકાર શું કરે છે, જાગ્રતમાં પાંખો ફેલાવે, સ્વપ્નમાં પાંખો ફેલાવી. એ જ પ્રકારની જ્યાં એવું જ કરે છે. સ્વપ્ને જીવ સુખ દુઃખ ભોગ. સ્વપ્નમાં કઈ બહુ મહાન આનંદ નથી, ત્યાંય રડવાનું. જો આપણે જાગ્રતમાં રડતા હોઈએ તો સ્વપ્નમાં રડીએ, જાગ્રતમાં ઝઘડતા હોઈએ એ સ્વભાવ હોય તો ત્યાં એવો. કારણ કે જાગ્રતના સંસ્કાર વી કેરી ફોરવર્ડ ટુ સ્વપ્ન. જાગ્રતના સંસ્કાર, પ્રબળ સંસ્કાર એને ક્યાં લઈ જઈએ છીએ? જેમાં આજકાલ હોટેલોમાં કંઈ વધ્યું હોય ને, આપણે ઓર્ડર કર્યું હોય પછી જે વધ્યું હોય એના માટે આપણને શું આપે છે, કેરી બેગ આપે, લઈ જાઓ, તમે લઈ જાઓ. એમ જાગ્રતમાંથી જે પ્રબળ રહ્યું હોય, ત્યાં તો પ્રબળ, એ આપણે ક્યાં લઈ જઈએ? સ્વપ્નમાં. અને ત્યાં વ્યક્ત થાય, મન ત્યાં એને ફેલાવી દે. એટલે એ જ સંસાર સ્વપ્નમાં પણ હોય છે. એટલે થાકી જાય આપણું મન. કેવું થઈ જાય? થાકી જાય. આ તો એવો થાકી ગયો અને કાંઈ કર્યું ના હોય, બેઠો જ હોય ખુરશીમાં, પણ તોય થાકી જાય. બિકોઝ સ્ટ્રેસ છે, મને બહુ કામ કર્યું છે. અને એવું જ કામ ક્યાં ચાલે? સ્વપ્નમાં પણ. ફિઝિકલ વર્ક પણ હોય સ્વપ્નમાં, અને મેન્ટલ વર્ક પણ હોય, બધું બહુ હોય. એટલે એવો શ્રમિક થઈ ગયો કે આ બધાને છોડી અને ક્યાં જતો રહે છે? સ્વપ્નમાં. અને ત્યાં શું કરે છે? ત્યાં કે છે યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચનમ સ્વપ્નમ પશ્યતિ. આ જ વાક્ય માંડુક્યમાં પણ આવે છે. જ્યાં સુઈને એ એકેય કામના કરતો નથી અને હવે એકેય સ્વપ્ન પણ જોતો, એને સુષુપ્તિ કહેવાય. સુષુપ્તિમાં કામના ચાલે તો એને સુષુપ્તિ કહેવાય. સુષુપ્તિમાં મને ઈચ્છા થઈ ગઈ, સુષુપ્તિમાં મને આમ પ્રબળ ઈચ્છા થઈ ગઈ, તો જાગી ગયા. ઘણી વાર સફાળા બેઠા થઈ જાય છે ને, સફાળા બેઠા થઈ જાય તો જાગી ગયા. હવે એને સુષુપ્તિ ના કહેવાય, પણ સુષુપ્તિ કહેવાય. ક્યારે કહેવાય? ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ. કોઈ કામના નથી, કોઈ સ્વપ્ન નથિંગ. આ વ્યક્તિ ત્યાં નથી ફોર ધ ટાઈમ બિંગ. અંતઃકરણ કામ નથી, કરણ પેટીમાં ઘૂસી ગયા. કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓજારો. પેલો કાર્પેન્ટર મૂકી દે, પછી એનો જવાનો સમય થાય ને, એને સાંજે 6 વાગે, આખો દિવસ વર્ધીમાં આવ્યા હોય, વર્ધી કહેવાય ને, વર્ધી. પછી એને જવાનો ટાઈમ થાય એટલે પેટીમાં બધું મૂકી દે. પછી આપણે કઈ જરાક અહીંયા ખીલ્લી ઠોકી આપો તો કે નહીં, હવે નહીં, હવે આજે નહીં, ના કામ આટલું કરી આપો, આજે નહીં કરું, હવે આજે નહીં, કાલે આવીશ. સહેજ નહીં, મેં મારી બધું મૂકી દીધું, આટલું કઈ ના કરે. એમ સુષુપ્તિમાં એકે ઇન્સ્ટ્રુમેન્ટ જરા કંઈ ઊભા ના થાય, જરાય આપણે વાપરીએ નહીં. ધીસ ઇઝ સુષુપ્તિ. અન્ડરસ્ટેન્ડ? એટલે ત્યાં શું છે? અહીંયા કહે છે બધા શોકને પાર કરી જાય છે. બધું જે દુઃખ દર્દ હતું એ બધું ગયું. અને હવે અત્યારે માણસ શું છે? અત્ર પિતા અપિતા ભવતી. જો શું કહે છે? પિતા અત્યારે શું થઈ ગયું? હવે પિતા નહીં. સૂતી વખતે કોઈ પિતા નહીં, કોઈ માતા બાતા નહીં. જો પિતા ચાલુ રહે તો હું બહુ ના આવે. પિતા હેઝ ટુ ગો, પતિ હેઝ ટુ ગો, મધર હેઝ ટુ ગો. એ જતા જ રહે. ત્યાં કોઈ માતાય નથી, પિતાય નથી, બેન નથી, ભાઈ નથી, ગુરુ નથી, શિષ્ય નથી, પ્રાઇમ મિનિસ્ટર નહીં, કોઈ નહીં. ત્યાં કોણ? તત્ર ત્યાં શું છે? માત્ર શું છે? અનન્વાગતમ પુણ્યેન. પુણ્ય જતું રહ્યું, પાપ જતું રહ્યું. સર્વાન શોકાન હૃદયસ્ય. બધા શોક બધું હૃદયમાંથી ગયું, ખાલી થઈ ગયું બધું. હવે જુઓ, હવે શું કહે છે? હવે વાક્ય આવે છે
યદ વૈ તન્ન પશ્યતિ પશ્યન વૈ તન્ન પશ્યતિ. તે સુષુપ્તિમાં શું છે? તો આ પ્રમાણ કહી શકે. હા, આપણને ત્યાં જોતો હોય એવું લાગે છે, પણ ખરેખર તે અવસ્થામાં જોતો નથી, છતાં જુએ છે. સી, જોતો નથી. યદ વૈ તન્ન પશ્યતિ પશ્યન વૈ તન્ન પશ્યતિ. જોતો નથી અને છતાં જુએ છે. જોતો નથી એટલે કરણોથી કંઈ જોતો નથી અને છતાં જુએ છે, અર્થાત ચિત્ત સ્વરૂપ વ્યક્ત નથી થયું, પણ છે ખરું. છે ખરું, એનો લોપ નથી થયો. કેમ કેમ તમે કેવી રીતે કહેશો કે લોપ નથી થયો? તો કે છે નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરીલોપો વિદ્યતે. આ દ્રષ્ટા એટલે કે આત્માની દૃષ્ટિ. દૃષ્ટિ એટલે દૃષિ સ્વરૂપ, જ્ઞપ્તિ સ્વરૂપ. આપણે ગઈકાલે કહ્યું હતું ને, જ્ઞાનના બે સ્વરૂપ છે. કયું એક સ્વરૂપ? નિર્વિશેષ. એ જ્ઞાન જ કહેવાય. જ્યાં કોઈ વિશેષ ન હોય પણ સ્વરૂપ હોય, ચૈતન્ય હોય. ચૈતન્ય કોઈ વિષયને પ્રકાશિત નથી કરતું. ચૈતન્ય સ્વરૂપગત ચૈતન્ય છે, એ બની ગયું. એનો લોપ ક્યારેય ના થાય. એનો લોપ થાય જ નહીં. જેમાં આ લાઈટ હોય, આપણે ભણાવતા ના હોઈએ, અહીંયા બીજું ફંક્શન ના છે, તો એ હોય. અથવા હું તમને કહું, અહીંયા સંપૂર્ણપણે અંધકાર થઈ જાય, બધું પિચ ડાર્ક, એમ કહેવાય કે આપણી આંખો નથી. આપણી આંખો અત્યારે જોઈ નથી શકતી, કારણ કે પ્રકાશ નથી, અંધકાર છે. પણ એમ ના કહેવાય કે હું આંધળો છું. આંખો તો છે, અત્યારે જોવાનો વિષય છે નહીં. એમ સુષુપ્તિમાં ચિત્ત સ્વરૂપ પણ છે, સત સ્વરૂપ પણ છે, આનંદ સ્વરૂપ પણ છે, પણ ચિત્ત બરોબર ઢંકાઈ ગયું છે. હવે તે પ્રકાશિત કરવા માટે ત્યાં વિષયો છે નહીં, કરણો પણ નથી, બધું લઈ પામ્યું છે. બસ એટલા માટે કે છે આ વેદાંતનો પક્ષ છે કે ત્યાં છે. અને એ કેવી રીતે ખબર પડે? એ જ વ્યક્તિ તે વખતે નથી કહેતો હું છું, હું છું, હું આનંદ અનુભવ છું, પણ ઉઠીને શું કહે છે? પ્રાક અસ્વાપ્સમ સતા સંપન્નો ભવતિ. બહુ આનંદ આવ્યો. સુખમ અહમ અસ્વાપ્સમ. શું કહે છે? સુખમ અહમ અસ્વાપ્સમ. બહુ સુખેથી સૂતો. હાઉ ડુ યુ સે ધીસ? હાઉ ડીડ યુ નો? આ પ્રત્યે વિજ્ઞાનને વેદાંત પ્રમાણ તરીકે રજૂ કરે છે. આ ધીસ બીકમ્સ પ્રમાણમ. શેના માટે? આત્માના અસ્તિત્વ માટેનું પ્રમાણ બને છે. વિચારજો. હમણાં આપણે મળીએ થોડી વાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि